રાફડો ફાટ્યો છે। આવા ઝોલા છાપ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને લોકોની જિંદગી સાથે અખતરા કરી રહ્યા છે। આરોગ્ય વિભાગની ટીમે ગીર ગઢડા તાલુકામાંથી 2 બોગસ તબીબને ઝડપી પાડ્યા છે। નવા બંદર અને હરમડિયા ગામથી 2 બોગસ ડોક્ટર પકડાયા છે। બંને ડોક્ટરો કેટલાય વર્ષોથી કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગની ટીમે મેડિકલના સાધનો, દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બોગસ તબીબને પોલીસને સોંપી દીધો છે। ભવિષ્યમાં કોઈ પણ લોકો આવા ચેડા નહીં કરે એની સાથે સાથે મારી એક વિનંતી છે કે આવા બોગસ ડોક્ટરો જે બી પકડાય છે રેડમાં તે લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય અને સારી એવી સજા પડે કે જેથી કરીને લોકોમાં ખોફ ઊભો થાય અને ભવિષ્યમાં ફરી વખત આવી રીતે બોગસ ડોક્ટર તરીકે ગ્રામ્ય કક્ષાએ લોકોના જીવન સાથે છેડા કરવાની ચેષ્ટા ના કરે। એક ડોક્ટર છે હરમડિયા ગામથી પકડાયો છે અને એક ડોક્ટર નવા ગામથી પકડાયો છે, નવા બંદરથી તાલુકાનો અને ગીર ગઢડા તાલુકા। સુરતના કાપોદ્રામાં નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું છે। મામલતદાર